لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد بيت الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. قل يا عبادي الذين أسرفوا على أنفسهم لا تقنطوا من رحمة الله إن الله يغفر الذنوب جميعا. અલ્હમ્દુલિલ્લાહ કે આપણે 2025 અને મિલકત સહકારણ સેટમાં સાથે મળી જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને એમના ફરજંદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદતનો પુરસો પેશ કરી શક્યા. જો કે આપણે બધાને એ વાતનો અહેસાસ છે કે જેવો ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો હક હતો અથવા જેવી અઝાદારી કરવાનો હક હતો એ આપણે અદા કરી શક્યા નથી. તેમ છતાં ફૂલ નહીં તો ફૂલની પાકડી આપણે આ અયામે અઝામાં આઝાદારીમાં આપણે હિસ્સો લીધો. ખુદાવંદ આલમ આપણી આ આઝાદારીને કબૂલ ફરમાવે. અલ્હમ્દુલિલ્લાહ, હું જ્યાં પણ જાઉં છું ત્યાં એક મૌઝુ સાથે જાતો હોય અને મેક્સિમમ કોશિશ એ હોય કે આપણે પહેલેથી છેલ્લે સુધી આપણા સુજે ઉપર જ વાત કરતા હોઈએ છીએ. અલ્હમ્દુલિલ્લાહ, એનો અસર તો એ થયો કે કાંઈ યાદ ના રહ્યું હોય પણ આગળ મૂકીનો સુજે શું હતો એ બધાને યાદ રહી ગયો. આ એક મોટી કામયાબી છે અને ઇન્શાઅલ્લાહ થોડી થોડી અંદરની વાતો હશે, પોસિબલ અત્યારે યાદ ના હોય પણ એ મોંમાં એ તમારી જિંદગીમાં એક વખત આવશે ત્યારે એ બધી વસ્તુ ઇન્શાઅલ્લાહ ખુદાવંદ આલમ ગઈબી રીતે તમને રાપેલ કરી આપશે ઇન્શાઅલ્લાહ. આ સાથે જમાતના સર્વે હોદ્દેદાર, પ્રમુખ સાહેબ, બીજા દોસ્તો, કમિટીના મેમ્બરો, મા બહેનોમાંથી ઘણી મોહબ્બત હતી, ધ્યાન રાખતા હતા. પ્રમુખ સાહેબ ધ્યાન રાખતા હતા. બધા દોસ્તો અવારનવાર પૂછતા હતા, અગર કાંઈ જરૂર હોય નંબર આપી જતા. તો અલ્હમ્દુલિલ્લાહ સર્વેનો હું શુક્રગુજાર છું અને ખાસ કરીને અહીંયા ઉપસ્થિત શ્રોતાઓનો આ બધું થોડું ગુજરાતી હાર્ડ બોલે આ બધા સાંભળનારા અઝાદારોનો કે જેઓએ શાંતિથી મને સાંભળ્યો. મને ખ્યાલ છે કે બધાની આદત હોય ના અને બધા કામવાળા છે અહીંયા. આખો દિવસ દુકાન અને કામમાંથી અત્યારે સમય કાઢીને આવે પછી એક 45 થી 55 મિનિટ સુધીની આપણી મજલિસ હતી અલગ અલગ દિવસે. તો એમાં શાંતિથી સાંભળ્યું અને મગજમાં ઉતારવા કોશિશ કરી બદલ પણ સર્વનો હું શુક્રગુજાર છું. દરમિયાન અમુક વખતે સમયના અભાવે અમુક વાતો રહી ગઈ હોય. પછી મેં જોયું કે કેટલી વાતો રહી ગઈ છે તો મને થોડીક વાતો મળી તો મેં એને ભેગું કર્યું તો એક મૌઝુ બની ગયો.
હવે એ મૌઝૂને પ્રેઝન્ટ કરવા માટે હું તમને એક વાત પહેલા કહું. આપણો વિષય એસ્પોર હતો કે જિંદગીમાં ઉમ્મીદ રાખવી અને જિંદગીમાં કોઈ દિવસ ના ઉમ્મીદ ના રાખવી. આ એક જનરલ વસ્તુ હતી આપણી વસ્તુ. પણ અહીંયા એક વાત હું તમને કહું કે જેથી આપણે આપણા વિષય ઉપર આગળ વધી શકીએ. એક ઇન્સાન પાસે કંઈ ના હોય અને એ ડિઝેસ્પરનો શિકાર થાય, આપણને સમજાય કે બિચારા પાસે કંઈ નથી એટલે આમ થયું. આપણી પાસે એક એક્સક્યુઝ આવે. પણ એક ઇન્સાન પાસે બધું હોય, દોલત હોય, શોહરત હોય, ઔલાદ હોય, બંગલો હોય, ગાડી હોય, અને ઈ ડિઝેસ્પરનો શિકાર થાય તો પછી આપણા મગજમાં વાત ઉતરે નહીં. એવી જ રીતે આપણે ઇન્સાનને જોશું ને તો ઇન્સાનને ખુદાવંદી આલમે આટલી બધી ફેસિલિટી આપી છે કે એના માટે કોઈ શાંસ બાકી નથી રાખ્યો, કોઈ બહાનો, કોઈ એક્સક્યુઝ બાકી નથી રાખ્યું કે તું ના હોય. બધું આપ્યું છે ખુદાવંદી આલમે. ખુદાવંદી આલમે ઇન્સાનની ખિલકતથી નાનકડી વસ્તુ પર ધ્યાન રાખીએ અને ઇન્સાનને બધું આપ્યું. હવે જ્યારે એક ઇન્સાન બધી વસ્તુનો માલિક હોય અને પછી અગર જો કે હું નાઉમિદ થઈ ગયો છું, બસ મારાથી નહીં થાય, તો આ એક મોટો ગુનાહ છે. એવો ગુનાહ કે જેનાથી મોટો ઉપર કોઈ ગુનાહ નથી. હવે ઇન્સાનને ખુદાવંદી આલમે આપ્યું છે શું? આપણને એમ થાય કે રોજ હું ઘાટા ખાઉં છું અને તમે કહો છો કે ઇન્સાન આપ્યું છે, બહુ વધારે આપ્યું છે. સૌથી પહેલી વસ્તુ ખુદાવંદી આલમે ઇન્સાનને આપી છે તો એને ઇજ્જત આપી છે. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં શું કહે છે? વતુઇદ્દુ મન તશા વતુદિલ્લુ મન તશા બિયદિકલ ખૈર. ખુદા જેને ચાહે ઇજ્જત આપે છે. હવે આ ઇન્સાનને કેવી ઇજ્જત આપી છે? લકદ સૂરે 3 માં છે, આયા આયતમાં પણ કરી, લકદ ખલકનલ ઇન્સાન ફી અહસન તકવીમ. અમે ઇન્સાનને બહેતરીન શક્લ સૂરતમાં ઇજ્જતની સાથે ખલક્યો. હવે આજે ઇન્સાન પાસે ઇજ્જત છે. આપણે મલાઈકાના મુકાબિલમાં આગળ જો ખુદાવંદી આલમ આપણને ઊભો રાખે, અથવા તો જિન્નાતના મુકાબિલમાં ઊભો રાખે, અથવા હૈવાનોના મુકાબિલમાં ઊભો રાખે, તો સૌથી વધારે ઇજ્જત વાળું કોણ? આ હઝરત ઇન્સાન. તો આ એક મોટી દૌલત છે. બીજી વસ્તુ જે ખુદાવંદી આલમે આપી છે કે ખાલી ઇજ્જત નથી આપી, સાથે સાથે રિસ્પેક્ટ પણ કર્યો છે. લકદ કરમના બની આદમ. અમે આ ઔલાદે આદમનો રિસ્પેક્ટ કર્યો છે. હવે જ્યારે ખુદાવંદી આલમ આપણો રિસ્પેક્ટ કરતો હોય, આપણને ઇજ્જત આપતો હોય, તો શું આપણે પોતાને ઝલીલ કરી શકીએ? આપણે પોતાને હલકો કરી શકીએ? એક ઇન્સાન હતો રસૂલ ખુદાના જમાનામાં, કહે છે કે જેને મારી ગીબત કરવી હોય ને કર નાખે, કઈ પ્રોબ્લેમ નથી, હું રજા આપું છું, બધાને માફ કરું છું. રસૂલ ખુદાને ખબર પડી ને તો રસૂલ ખુદા કહે છે કે ઇન્સાન માટે વ્યાજબી નથી, યોગ્ય નથી, એના માટે બરાબર નથી એ પોતાની જાતને હલકો કરે, કારણ કે ખુદાવંદી આલમે એને ઇજ્જત પણ આપી છે અને રિસ્પેક્ટ પણ આપ્યો છે. હજી આગળ વધીએ. આ બે નેમત છે, ઇજ્જત અને રિસ્પેક્ટ. ત્રીજું, ખુદાવંદી આલમે આઝાદી આપી છે, લિબર્ટી આપી છે. इन्ना हदैना सबील इम्मा शाकिरा व इम्मा कफूरा. કે ઇન્સાન અમે તને જબરદસ્તી નહીં કરી કે તને પકડી નમાઝ પઢવા બોલાવશું. હા, રસ્તો દેખાડશું કે જો નમાઝના આ ફાયદા છે, નમાઝ નહીં પઢો આ નુકસાન છે, આ બધું કહેશું, પણ તને બળજબરી નહીં કરીએ. તને આઝાદ બનાવ્યો છે. હવે તને જ્યારે આઝાદ બનાવ્યો છે તો તું પોતાની જાતને પોતાનો ગુલામ ના બનાવે. તું ફક્ત અલ્લાહનો એસ્ક્લાવ રે, બાકી દૌલતનો, શોહરતનો, ઇજ્જતનો, નામનો, પોતાના નફ્સનો કે ઘરવાળીનો કોઈની ગુલામી તારા ઉપર ના હોવી જોઈએ. તારે ફક્ત એક જ એસ્ક્લાવપણું ઇખ્તિયાર કરવાનું છે, એ ખુદાનો. તો ખુદાવંદી આલમે ઇન્સાનને આઝાદ ખલ્ક કર્યો છે.
जअलक अल्लाह हुर्रा, खुदावंद आलमे तने आजाद बनाવ્યો છે। ચોથી नेमत અલ્લાહની આપણા પાસે ઈ છે કે આપણે અલ્લાહના રિપ્રેઝન્ટા છીએ। અહીંયા આપણે એના પ્રતિનિધિ છીએ। જ્યારે હઝરત આદમને ખલ્ક નહોતા કર્યા ત્યારે ફરિશ્તાની વચ્ચે ખુદાવંદ આલમ શું એલાન કરે છે? ઇન્ની જાઇલુન ફિલ આર્દે ખલીફા, કે હું જમીન ઉપર મારો રિપ્રેઝન્ટા બનાવવા ચાહું છું। હવે આપણે અલ્લાહના રિપ્રેઝન્ટા છીએ। હવે જ્યારે અલ્લાહના રિપ્રેઝન્ટા હોઈએ, અલ્લાહના ખલીફા હોઈએ આ જમીન ઉપર, તો આપણી વેલોર બહુ વધી ગઈ। તો હવે ખુદાવંદ આલમ આપણને મોકો નથી આપતો કે આપણે નાઉમીદ થઈએ। નહીં, તું ખલીફા છો। તું અગર જો નાઉમીદ થઈ ગયો, તારામાં દેશસ્કોર આવી ગયો, તો મારો જે ખલીફા બનાવવાનો તારો હેતુ હતો એ ખરાબ થઈ જશે। તારી જિમ્મેદારી અમેરિકનો અથવા કોઈ બીજા દેશનો એમ્બેસેડર અહીંયા હોય તો બધા એને કેટલી રિસ્પેક્ટ આપશે? એની રિસ્પેક્ટ એ દેશની રિસ્પેક્ટ છે। એવી રીતે ઇન્સાનને પણ એવો બનાવ્યો છે કે અલ્લાહનો ખલીફા, અલ્લાહનો એમ્બેસેડર છે આ ઇન્સાન। હવે અલ્લાહની જે સારી સિફતો છે ને, અલ્લાહ આદિલ છે, અલ્લાહ કરીમ છે, અલ્લાહ ગફૂર છે, અલ્લાહ માફ કરવા વાળો છે, એ બધી સિફતો આપણામાં ડેવલપ કરવાની છે। શું કામ? કારણ કે આપણે રિપ્રેઝન્ટર છીએ। અગર જો એક દેશનો રિપ્રેઝન્ટા તો પ્રતિનિધિ અથવા તો એમ્બેસેડર અહીંયા હોય અને ઈ એવા કામ કરે કે જે એના દેશની પોલિટિકની વિરુદ્ધ હોય, તો શું થશે? તમે આમ બોલો છો, તમારી ગવર્નમેન્ટ બીજું બોલે છે, બરાબર નથી। ખુદાવંદ આલમ ઉમ્મીદ આપે છે અને અલ્લાહનો ખલીફા અગર જો દેશસ્કોર રાખે તો એ એકદમ અક્કલમાં આવેલી વસ્તુ નથી। આપણે અલ્લાહના ખલીફા છીએ। પાંચમી વસ્તુ ખુદાવંદ આલમ કહે છે, ઇન્સાન મેં આ બધી વસ્તુ જમીન ઉપર છે ને, એ બધું તારા માટે પેદા કર્યું છે। આ તો ખુદાનો ફઝલો કરમ છે કે આપણે મોટા મોટા બળદને પણ આપણે કંટ્રોલમાં રાખી શકીએ છીએ, જાનવરોને આપણા કબજામાં રાખી શકીએ છીએ। શું કામ આવું બધું થાય છે? જ્યારે કે એ લોકોની તાકાત એટલી બધી છે કે અગર જો આપણા ઉપર આઘાત કરે, એક લત મારે ને, ઘોડો એક લત મારે ને, તો આપણે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન થઈ જઈએ, પણ નથી મારતો। શું કામ? કારણ કે ખુદાએ આ બધી વસ્તુ આપણા માટે પેદા કરી છે। ખુદાવંદ સૂરે બકરામાં ફરમાવે છે, હુવલ્લઝી ખલક લકુમ મા ફિલ અર્દિ જમીઆ, ઈ અલ્લાહ ઈ પરવરદિગાર કે જેણે તારા માટે જમીનની બધી વસ્તુને ખરીદી, આ બધું આપણા માટે પેદા કરવામાં આવ્યું છે। તો જ્યારે આવી આપણી ઇજ્જત કરી હોય અને ખુદાવંદ આલમે આટલો મર્તબો આપ્યો હોય, આપણા ઇખ્તિયારમાં આટલું બધું આપ્યું હોય અને આપણે નાઉમીદ થઈએ, આ એસ્ક્યુ નોર્માલિટી હોય ના કહેવાય। અગર જો નોર્મલ નથી તો આપણે જિંદગીના કોઈ પણ જગ્યાઓ ઉપર નાઉમીદ નથી થવાનું। આપણે અગર જો આપણી મજલિસના મુખ્યત્વે ભાગને બયાન કરીએ ને, તો 3 જગ્યાઓ ઉપર દેશસ્કોરની મેં મનાઈ કરી છે। યાદ છે કોઈને? આપણી લાઈફમાં કોઈ દિવસ, આપણા વિરુદ્ધમાં કોઈ દિવસ દેશસ્કોર નથી લાવવાનો, નાઉમીદ નથી થવાનું। બીજું, આપણે આખિરત બાબતે કોઈ દિવસ નાઉમીદ નથી થવાનું, કે જે બહુ દાનશરે છે। અને ત્રીજી વસ્તુ જે શબે આશુરા કીધી હતી કે આપણે આપણા જમાનાના ઇમામ હઝરત મહેદી અલૈહિસ્સલામ કે જે ગૈબતમાં છે એનાથી નાઉમીદ નથી થવાનું। 3 વસ્તુ। શું કામ? કારણ કે આપણી પાસે આટલી બધી અલ્લાહની નિયામત છે, આપણો મર્તબો આટલો બધો વધારે છે। ચાલો, આ 5 વસ્તુ બયાન કરી। હજી 6ઠી વસ્તુ, ખુદાવંદ આલમે આપણને પેદા કરીને આપણા હાલ ઉપર મૂકી નથી દીધા, બલકે એનો ફઝલો કરમ આપણા ઉપર સતત ચાલુ રહે છે, સતત ચાલુ રહે છે। રોજી હર હંમેશ ખુદા આપણને પહોંચાડે છે। આપણને એમ થાય છે કે હું મારી હોશિયારીથી બધું કમાઉં છું, બધું મારી હોશિયારીથી કરું છું,
નહીં, આ ખુદાવંદી આલમનો ફઝલો કરમ છે કે જે આપણને બધું આપણા સુધી આસાનીથી પહોંચાડી દે છે. ટૂંકમાં એક વાક્ય કહી દઉં. હારૂન રશીદ બહેલુલ દાનને કહે છે કે મને નસીહત કરો. કે તને શું નસીહત કરો? કે કંઈક નસીહત કરો. કે ઠીક છે, પેલા એક પાણી પીવો એક ગ્લાસ. પાણી લાવે છે. તો કહે બાદશાહ તું કઈ જંગલમાં ગયો અને તારા સિપાહીઓથી જુદા પડી ગયો, તને બહુ પ્યાસ લાગી, કોઈ માણસ આવ્યો પાણીનો ગ્લાસ લઈને અને તને કહે કે તારા આ પાણી તો તને આપીએ પણ શરત ઈ છે કે તારું અડધું રાજપાટ જે છે, તારું અડધું કિંગડમ જે છે એ મને આપી દેવાનું. તું શું કરીશ? એક ગ્લાસ પાણી માટે દેશ? તો કે હા દેશ. શું કરું? ઓકે. તો કે હવે પાણી પીધો ને ફસાઈ ગયો, હવે પેશાબ નથી ઉતરતો, એવી હાલત થઈ ગઈ, તું મરવા પડ્યો છે. અને ઈ જ માણસ આવે કે મને એક મસાજ આવડે છે, હું તને એક મસાજ કરી દઉં કે જેથી તારી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તું શું કરીશ? તો કે મસાજ કરાવીશ. તો કે એની કિંમત બીજું અડધું રાજપાટ માંગે તો આપી દઈશ. શું કરું? ખાલી. તો કે હે હારૂન, તારી જોતો ખરી વેલોર કેટલી, તારા રાજપાટની વેલોર કેટલી? એક પાણી પીવા અને એને શરીરમાંથી બહાર નીકળવામાં તારો આખો રાજપાટ. તો પછી શું તારું રહ્યું? આ તો અલ્લાહનો ફઝલો કરમ છે કે અલ્લાહ પોતાના ફઝલો કરમથી આપણને આટલું બધું આપે છે. પણ હઝરત ઇન્સાન છે કે અલ્લાહથી સંતોષ રાખવાના બદલે રોદણા રોતો નજર આવે છે. એના પાસે જે આટલું છે ખુદાએ આપ્યું છે એના તરફ નજર નથી કરતો, જે નથી ને એના તરફ આંગળી સીધે છે. ખુદાએ મારા પાસે આ નથી, મારા પાસે આ નથી, મારા પાસે આ નથી. આ ખુદાનો ફઝલો કરમ. ચાલો એના કરતા પણ અલ્લાહનો ફઝલો કરમ એટલો વધારે છે. આપણે બધાને ખબર છે કે આ હઝરત ઇન્સાન માસૂમ નથી. રસૂલે ખુદા એક દુઆ આપણને દે છે ને કે જે આપણે પડતી રહેવી જોઈએ, કારણ કે એમાં અલ્લાહનો ફઝલો કરમ એમ કહેવાય ને કુટી કુટીને ભરેલો છે. આપણે એક ફરીંગ ભરતા હોય એક ડબ્બામાં, તો ઉપર નાખીએ તો થોડી વારમાં ભરાઈ જાય, પછી આપણે દબાવીને ભરીએ તો બીજું આટલું ભરાઈ જાય. આ દુઆ એવી છે કે જેમાં ખુદાવંદી આલમે પોતાનો ફઝલો કરમ શું કે દબાવીને ભરેલો છે. એ કઈ દુઆ છે? યા મન યકબલુલ યસીર, એ ઈઝાત કે જે સહેલાઈથી કબૂલ કરી લે છે. આપણી એકેય નમાઝ એવી છે કે જે કબૂલ થવાને લાયક હોય? નમાઝ પડતા હોય, છોકરીના વિચાર કરતા હોય, નમાઝ પડતા હોય, જીવન સાથીના વિચાર કરતા હોય, નમાઝ પડતા હોય આજે કોણ ઘરાક આવશે ને કોણ જાશે ને કેટલા લેશો ને ક્યાંથી લેવાના છે ક્યાંથી, એ જ બધું ભર્યું હોય છે. તેમ છતાં ખુદા કબૂલ કરે છે. શું કે છો બધા? યા મન યકબલુલ યસીર કે જે સહેલાઈથી કબૂલ કર્યું છે. વ યાફુ અનિલ કથીર, અને બહુ જાજી મિસ્ટેક, જાજી ભૂલોને ખુદાવંદી આલમ માફ કરી દે છે. ઇન્સાન ઉપર ફઝલો કરમ નથી તો શું છે? પછી રસૂલે ખુદા આગળ દુઆમાં આ રીતે ફરમાવે છે, ઇકબલ મિનલ યસીર, ખુદાયા તું ઇઝાત છો કે સહેલાઈથી કબૂલ કરે છે, તો અમારાથી પણ સહેલાઈથી કબૂલ કરી લે. વધારે ના જો કે આની નમાઝ કેટલી પરફેક્ટ છે. ખુદા કહે છે કે તે મહેનત કરી, ઇન્ન સાયકુમ મશકુરા, કે તે જે મહેનત કરીને એ જ રિલેક્સ માટે પાત્ર છે. મહેનત કરી. રસૂલે ખુદા ત્રીજી વસ્તુ માંગે છે, ઇકબલ મિન્નલ યસીર, ખુદાએ અમારા બધાથી સહેલાઈથી કબૂલ કરી લે. વઅફુ અનિલ કથીર, વઅફુ અનિલ કથીર, ખુદાએ અમારા બધાથી વધારેમાં વધારે વસ્તુને માફ કર. બહુ જાજા ગુનાહ છે અમારા બધાને માફ. કેટલી બધી વસ્તુ સહેલાઈથી કબૂલ કરી લે ખામી વાળો, અને ગુનાહો કે જે બહુ અઝીમ છે એને પણ માફ કરી દે. આ ફઝલો કરમ ઇન્સાન ઉપર સતત ચાલતો રહે છે.
આ છઠ્ઠું. સાતમી વસ્તુ આપણે એમ કહીએ કે ભાઈ સદકો કાઢીએ તો બરકત થાય, કુરાન પઢીએ તો બરકત થાય, સવારે ઉઠીને સૂરે યાસીન નો હદિયો ઇમામ જવાદ અથવા જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને પેશ કરીએ તો કામકાજમાં બરકત થાય. ઝિયારત આશુરા રોજ પડવામાં બરકત થાય. બરાબર છે? આ બધા નેક કામ છે કે જેનાથી બરકત. પણ હું તમને હજી એક વસ્તુ દેખાડું કે એમાં પણ ખુદાવંદી આલમે બરકત રાખી છે. કોઈનું નામ બરકત નથી ને? કઈ વસ્તુમાં ખુદાવંદી આલમે બરકત રાખી છે? ગુનાહોથી પરેઝ કરવામાં પણ બરકત રાખી છે. એક વખત આપણે સારા કામ કરીએ, ખુદાવંદી આલમે બરકત આપી. નહીં, ખુદા કે તું ગુનાહોથી બચ્યો, એને પણ હું કારણ બનાવું કે એને પણ તું ઈ પણ બરકતનું કારણ બનશે. અહીં એક વાક્ય નોટ કર્યો છે કે જે મિક્સ છે, નેકીના કામ પણ છે અને બુરાઈથી બચવાનો પણ છે. ત્રણ ભાઈઓ સફરમાં જતા હતા, ગ્રોથમાં વરસાદ આવ્યો એટલે ગ્રોથમાં ગયા, ગુફામાં ગયા. હવે વરસાદ એટલો જોરથી પડ્યો કે ઉપરથી પાણો પડ્યો અને ગુફા બંધ થઈ ગઈ અંધારામાં. ના દીવો ના બત્તી, કઈ શ્વાસ લેવો ધીરે ધીરે ઓછો થાય, ઓક્સિજન ઓછો થાય. તો હવે ઘરે તો શું કરે? તો કે હાલો એક પછી એક આગળ વધો અને ઈ પથ્થર પાસે જઈ અને અલ્લાહની બારગાહમાં દુઆ કરો. પણ એમાં પોતાના જે બેસ્ટ કાર્ય હોય, ખુલૂસ વાળા કાર્ય હોય એને વાસ્તો બનાવો. એક માણસ કહે જાય છે પહેલા અને કહે છે ખુદાયા મારે ત્યાં કન્સ્ટ્રક્શન નું કામ આવી દીધું, બધા માણસો કામ કરતા હતા, એક માણસ બહુ સારું એવું કામ કર્યું. પછી જ્યારે રાતે મજૂરી લેવા આવ્યો તો મેં બધાની જેમ એને પણ એની મજૂરી આપી. તો એ અમારા પાસે માંગણી કરી કે તું મને વધારે મજૂરી દે ને સારું વધારે કામ કર્યું છે. તમે કીધું ના, બધાને જે દીધું એ જ દેવું પડે, આપણે કોન્ડિશન જે થઈ છે ને એ રીતે. તો એ માણસે પોતાની મહેનતનું ફળ ના લીધો એટલે પગાર ના લીધો અને ચાલ્યો ગયો. હવે મેં એ પૈસાનું શું કર્યું? ગ્રેન લીધા અને મારે જે વાવણી કરવાની હતી એમાં એનો હિસ્સો પણ મેં નાખ્યો, પણ મેં હિસાબ રાખ્યો. હવે જે નિપજ મળી એમાંથી જે ફાયદો થયો તો આટલું થઈ ગયું કે એનાથી હું એક ગાય ખરીદી શક્યો. અને જ્યારે એ માણસને પૈસાની જરૂર પડી ત્યારે મારા પાસે માંગવા આવ્યો કે હાલ મારા જે બાકી છે ને, જેટલા તું દેવા માંગે છે ને એટલા જ દઈ દે. તો મેં એને આટલા જ પૈસા ના આપ્યા, બલકે મેં એને ગાય આપી દીધી કે જે એની કમાણી કરતા કેટલાય ગણી વધારે હતી. ખુદાએ આ કામ અગર જો તને પસંદ આવ્યું તો અમને નજાત દે. શું થાય છે? થોડો પથ્થર ખસકે છે એટલે જરાક ઓક્સિજન ની આવવા માંડ્યું, જરાક રોશની આવવા માંડી, શ્વાસ આવ્યો. બીજો માણસ આગળ વધે છે અને કહે છે કે ખુદાયા હું મારા મા બાપની સેવા કરતો હતો. એક વખત રાત્રે જ્યારે એ લોકો માટે દૂધ લઈને ગયો તો મારા મા બાપ સૂઈ ગયા હતા. તો મેં એને ઉઠાડવા બહેતર ના સમજ્યા, બલકે એ લોકોને આરામ કરવા દીધા અને એમ થયું કે આ લોકો ઉઠે પછી જ હું એને દઉં. હું મૂકીને પણ ના ચાલ્યો ગયો, એવું ના બને કંઈક બિલાડી આવી અને ઢોળી જાય. એટલે હું ત્યાં વાટ જોયું. મારા મા બાપ આખી રાત સુતા રહ્યા, મેં એની નીંદર પણ ન બગાડી અને જાતો પણ ના રહ્યો કે એવું ના બને કે રાત્રે મારા મા બાપને જરૂર પડે અને એ ભૂખ્યા રહે. આખી રાત હું વાટ જોયો. સવારે ઉઠ્યા, દૂધ દઈ પછી આવ્યો, જ્યારે કે મારા બચ્ચાઓ પણ મારા ઘરે મારે ઇંતજાર કરતા. ખુદાએ આ કામ પસંદ આવ્યું હોય તો આ પથ્થરને ખોદી દે. પથ્થર હજી થોડોક નીકળી ગયો, હવે સરસ હવા પણ આવવા મળી, ઉજાસ પણ સરખો થઈ ગયો, પણ હજી બહાર નીકળાય એટલું નહોતું. ત્રીજો માણસ આગળ વધ્યો. ખુદાએ હું એક છોકરીનો આશિક બની ગયો હતો. મેં એને ઘણી વખત પ્રપોઝ કર્યું, પણ પોતે શાદીશુદા હતી એટલે એ માનતી નહોતી. પણ એક વખત એની ત્યાં ગોરબત એવી આવી ગઈ કે એ મારા પાસે આવે છે અને કહે છે કે મને પૈસાની બહુ જરૂર છે, એટલે મેં કોન્ડિશન મૂકી. પણ ઓચિંતા મને તારો ડર લાગ્યો એટલે મેં એને પૈસા પણ આપી દીધા અને મેં ગુનાહનું કામ પણ ના કર્યો. ખુદાએ આ વસ્તુ તને પસંદ આવી હોય તો અમારી મુશ્કેલાતને હલ કર. પથ્થર
વરસાદના હિસાબે વધારે ખસકી ગયો અથવા દુઆના હિસાબે વધારે ખસકી ગયો કે આ લોકો ત્રણે બહાર નીકળી શક્યા. કહેવાનો મકસદ આ ત્રણ કાર્યો હતા અને ત્રણેય કાર્યો એવા છે કે એમાં અમુક ગુનાહથી પરેજ છે અને અમુક નેકીના કાર્યો છે. બધામાં બરકત છે કે જે સામે દેખાય છે કે જ્યાંથી નીકળવાનો કોઈ રસ્તો નહીં હતો ત્યાં ખુદાવંદે આ રસ્તો કરી આપ્યો. કહેવાનો મકસદ કે જ્યારે આટલો બધો ફાસલો હોય તો આપણા પાસે કોઈ એક્સક્યુઝ નથી કે આપણે અલ્લાહની બારગાહથી નાઉમીદ થઈએ. ચાલો, આઠમી અને છેલ્લી વસ્તુ આપણે એક્સક્યુઝ કરતા હોય, ખુદા શૈતાન વસવાસ કરે છે અને આમ છે ને તેમ છે. ખુદા કહે છે કે જ્યારે શૈતાન વસવાસ કરે તો એક ફોર્સ મેં તારી અંદર રાખ્યો છે, ઈ છે zikr ખુદાનો ફોર્સ. તને જ્યારે એમ લાગે કે તું સીધા રસ્તાથી દૂર થઈ રહ્યો છે તો તું મને યાદ કર, મારો ફોર્સ આવી જશે, શૈતાનને હું દૂર ભગાડી દઈશ. પણ ત્યારે ખુદા યાદ આવવો તો જોઈએ ને. એ બહુ મોટી વસ્તુ છે. અગર જો આપણે આપણી લાયકાત, આપણી કેપેસિટીને કામે લગાડીએ ને તો આપણે ઇજ્જતદાર છીએ, રિસ્પેક્ટ વાળા છીએ, આપણા ઉપર ફઝલો કરમ છે, આપણે અલ્લાહના રિપ્રેઝન્ટેટિવ છીએ, આપણને ખુદાવંદ આલમ બરકતો આપે છે, આપણાથી કેટલી ભૂલોને માફ કરે છે, કેટલું ખામીવાળા અમલને કબૂલ કરી લે છે. આ બધું પણ હવે છેલ્લે એક શૈતાન છે કે જે અથવા આપણો નફ્સ છે કે જે આપણને દેતુરને કરવા કોશિશ કરે છે. ખુદા કહે છે કે મારો ફોર્સ તારી સાથે છે, તું જુર તારી સાથે છે. પણ એક સિપાહીના હાથમાં બંદૂક હોય ને સામે દુશ્મન આવ્યો હોય પણ પછી ઈ ટિગર જ ના દબાવે તો કેમ થાય? આપણી પાસે બંદૂક છે, આરપીજી છે, AK-47 છે, બધું છે. હવે જ્યારે દુશ્મન અટેક કરવા આવે છે ને આપણે આંગળી પણ ના દબાવીએ તો એ આપણી ભૂલ છે. ખુદા કે તું મને યાદ કર, હું આ બધા વસવાસને દૂર કરી નાખીશ, શૈતાનને દૂર કરી નાખીશ. ઘણા કહે છે કે જાદુ થાય ને આમ થાય. ખુદાને યાદ કરો, બધું જાદુ બાદ થઈ જશે. બધું બાદ. કારણ કે ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ફરમાવે છે ઇદા મસ્તહુમ તાઇફુમ મિન શૈતાન, જ્યારે અમારા મોમિન બંદાને કોઈ શૈતાન અઝિયત પહોંચાડવાનો ઈરાદો કરે છે, કોઈ શૈતાની કોમનો માણસ તદક્કર તો અમને યાદ કરે છે, અમારો zikr કરે છે, ફઇદાહુમ મુબસિરૂન, તો જ્યારે અમને યાદ કરે છે તો એની માટે સીધા રસ્તા ચોખ્ખા દેખાવા લાગે છે. તરીકે ખુદાને યાદ કરો. અઝીઝો, ફરી તમારો રિમેમ્બરમાં કરું છું, શુક્રિયા અદા કરું છું કે શાંતિથી સાંભળી સમજવા કોશિશ કરી. એ બદલ શુક્રિયા. કંઈ બોલાઈ ગયું હોય, કંઈ કડવા શબ્દો લાગી ગયા હોય, કંઈ તમે જે છે કહેતા હોય મોબાઈલ ના વાપરજો, કોઈને એમ થાય કે આગળ મને જ કીધું, ના, મારી નજર એક ઉપર ના હોય, 4-5 જણા ઉપર હોય કે 4-5 મોબાઈલ દેખાય ત્યારે હું બોલતો હોય. તો કોઈને પર્સનલમાં નહોતું અથવા તો કંઈ કડવાટ હોય કે જે ડાયરેક્ટ ટોપી થઈ રહેતી હોય તો એ મારો પ્રોબ્લેમ નથી. મારું કામ તો તબલીગનો છે. જો ટોપી થઈ રહેતી હોય તો આ બાદ રીતે પહેરી લેજો, પણ એના પછી સુધારવા કોશિશ કરજો. આપણું કામ સુધારવા. ખૈર, કરબલાનો આપણે રૂખ કરીએ. 11 મુહર્રમ. 11 મુહર્રમમાં એ મુસીબતો આવી કે જ્યારે ઉમર સાદનો લશ્કરમાંથી અમુક 2 ગજાવા ઊંટ ખયામે હુસૈની તરફ મોકલવામાં આવ્યા અને કીધું કે આ દોરી છે કે તેમાં તમને બાંધવામાં આવશે અને તમને આ 2 ગજાવા ઊંટો ઉપર સવાર કરી દીધી. જનાબ ઝૈનબ અને ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ આગળ વધે છે અને કહે છે કે અમે ખુદ અમારા હાથે બાંધી લેશું અને અમારી બીબીઓને અમે ખુદ સવાર કરી દઈશું. આ સદારો આ વખત હતો કે જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલૈહા એક બીબીને સવાર કરે છે.
ઈ બે કજાવા ઊંટો પર સવાર કરે છે, કોઈ વખત રબાબને સવાર કરે છે, કોઈ વખત ઉમે ભરવાને સવાર કરે છે, એ કોઈ વખત બીજી બધી બીબીઓને સવાર કરે છે. જ્યારે બધા સવાર થઈ ગયા ત્યારે જનાબે મિર્ઝા આગળ વધે છે અને કહે છે કે લાવો શહેજાદી હું તમને સવાર કરું. તો કે નહીં, આજે ઇમામે બધાની જિમ્મેદારી મારા ઉપર સોંપી છે, એટલા માટે આજે હું તમને સવાર કરીશ. જનાબે મિર્ઝાને પણ સવાર કરવામાં આવે છે અને જ્યારે બધી બીબીઓ સવાર થઈ ગઈ ત્યારે જનાબે ઝૈનબ નહેરે ફુરાતનો રૂખ કરીને કહે છે, આય અબ્બાસ, એક એ વખત હતો કે જ્યારે અમે મદીનાથી નીકળી રહ્યા હતા, શાનો શૌકતથી તમે અમને સવાર કર્યા હતા. આજે ઝૈનબ કરબલાથી જઈ રહી છે, કોઈ સવાર કરવા વાળો નથી. આય અબ્બાસ, આવો તારી શહેજાદીને સવાર કર. એક ઇમામે ઝૈનુલ આબિદીન કે જેના હાથમાં હથકડી, પગમાં બેડી અને ગળામાં ખારદાર ધોક નાખી દેવા માંગ્યો હતો, પોતાની હથકડીને બેડીને સંભાળતા આગળ આવે છે. આય મોવી અમ્મા, દિલ નાનો ના કરો, આજે તમારો બદરીજો તમને સવાર કરશે. ઇમામ રૂકુ જેટલા ઝૂકી ગયા અને પોતાની શહેજાદી પોતાની ભૂમિને સવાર કરે છે. આ કાફલો આગળ વધે છે. દુશ્મનોએ એક જુલ્મ ઓર વધારે કર્યો કે આ કાફલાને શોહદાઓના લાશો તરફથી મક્તલમાંથી પસાર કરવામાં આવ્યા. ત્યારે ઇમામે સૈયદે સજ્જાદ પોતાના બાબાના લાશા પાસે પહોંચ્યા, આવાજ દે છે, એ બાબા, હું તમારો સૌથી ગરીબ દીકરો હોઈશ કે બાપના જનાઝા ઉપર તો મોજૂદ હોય પણ એક કફનનો કટકો પણ તમારા ઉપર નથી રાખી શકતો. યાદનામે ઝૈનબની સવારી આવે છે, પોતાને ઊંટ ઉપરથી ગિરાવી દે છે અને આવાજ દે છે, યા અખી, અહલ અંદાગી, શું તું જ મારો ભાઈ છો? તારા જનાઝાને કેવી રીતે ઓળખું? તારા બદનમાં સર નથી, તારા કપડા પણ લૂંટી લેવામાં આવ્યા છે, તારા લાશાને પણ પામાલ કરી નાખવામાં